પરસુદ ગામથી આંતરનેસ જવાનો માર્ગ બન્યો બિસ્માર, રસ્તા પર ઘાસ ઉગી નીકળ્યો। રાધનપુર ધારાસભ્યનું પરસુદ ગામ વિકાસથી વંચિત। વર્ષોથી રોડની સમસ્યા યથાવત, રોડની હાલત દયનીય બની। સાંતલપુરના અંતરિયાળ ગામોમાં રોડની દયનીય સ્થિતિ। 4 થી 5 ગામોને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર, લોકો મુશ્કેલીમાં। પરસુદ ગામથી આંતરનેસ તરફ જતા મુખ્ય રસ્તાના ખારી નદી વિસ્તારમાં લગભગ 2 કિલોમીટરનો માર્ગ બેસી ગયો, રસ્તા પર ઘાસ ઉગી નીકળ્યો। સાંતલપુરના અંતરિયાળ રસ્તાઓના હાલચાલ જોખમ વચ્ચે ગામજનોની દિવસની સફર। આ છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોનો યથાર્થ ચિતાર, જ્યાં રસ્તાઓ નથી પણ ખાડાઓ છે અને મુસાફરી નથી પણ મજબૂરી છે। પરસુદથી આંતરનેસ તરફ જતા માર્ગ પર આવેલ ખારી નદી વિસ્તાર, જ્યાં આશરે 2 કિલોમીટરનો રોડ બેસી ગયો છે, કાંકરેટ ધોવાઈ રહ્યું છે, ખાડાઓ છે અને ઘાસ ઉગી નીકળી છે। લોકો કહે છે આ રસ્તો હવે રસ્તો રહ્યો નથી, દુર્ઘટનાનું આમંત્રણ બની ગયો છે। હમણાં તો વરસાદ આવશે એટલે રસ્તો તો બિલકુલ જ બંધ થઈ જશે। હવે તો ઘરેથી બહાર નીકળવાનું પણ જોખમ છે। આ રસ્તો માત્ર 2 ગામો માટે નહીં પણ 4 થી 5 ગામના લોકો માટે જીવનદોરી છે। પરસુદ, આંતરનેસ જેવા ગામોની સફર હવે મોત સામેનો સંઘર્ષ બની ગઈ છે। મોટા વરસાદમાં તો નદીનું પાણી રસ્તા પર ફરી વળે છે, કારણ કે અહીંથી પસાર થાય છે બનાસ નદીનું પ્રવાહ અને નર્મદા વેસ્ટેડ પાણી। લોકોને ડર છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં જાનહાનિ યકીની છે। ગ્રામજનોને તંત્રને ખુલ્લો સંદેશ છે કે હવે વચનો નહીં પણ કાર્યવાહી જોઈએ, ખાલી જાહેરાતોથી જીવન નહીં બચે। આ અવાજ છે ગ્રામજનોનો, અવાજ છે સુરક્ષાના અધિકારોનો અને અવાજ છે રસ્તાની માંગનો। રસ્તો હોવો જોઈએ રક્ષણનો, જોખમનો નહીં। પરસોડથી આ તન્નેસ રોડ અમારો બહુ જર્જરી થઈ ગયેલો છે અને ખિલારીના ખીલા બારે પડ્યા। હાલ તમે આવીને વ્યવસ્થા કરો એટલે સલાઈઓ બધી ઉખડી ગયેલી। એટલે અમારું ગામ છે ને જ્યારે હોના રસ્તા એની કોઈ નક્કી નથી। એટલે અમારી સરકારને એટલી વિનંતી છે કે આનું કામ વ્યવસ્થિત તમે ઝડપી ચાલુ કરો ને કે બહુ મોટી દુર્ઘટના થાય એવું છે, બરોબર। અને કિનાલની અમારી કોઈ વ્યવસ્થા કામમાં નથી વરસાદ થયેલો, બરોબર। જો વરસાદ થાય તો અમારો રોડ આખો દર્દી થઈ ગયા એમ છે ને હોના રસ્તો મોટો થાય એમ છે। આ રોડ હાથે કેટલા ગામ જોડાયેલા? આ રોડ હાથે 4-5 ગામ જોડાયેલા છે। મધુપુરા છે, હરતાનપુરા છે, રાણીસર ને આંતરનેસ, પાટણ તાલુકાના આટલા જિલ્લાના અમારા ગામ જોડાયેલા છે। બીજો કોઈ રોડ ખરી? ના, બીજો કોઈ વ્યવસ્થા નહીં, એ એક જ રોડ છે, બીજો કોઈ વ્યવસ્થા નહીં। રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।